એટલે એમ તો સબકોન્શિયસ કરતા પણ કોન્શિયસનેસ નું બળ વધારે ને. કોન્શિયસ કઈ પણ કરીએ, કોઈ પણ ક્રિયા કરવાની હોય એમાં આપણે કોન્શિયસ હોય, અને સબકોન્શિયસ આપણે એમ કે ભાઈ ઓટો મોડમાં ચાલે, મેકેનિકલી ચાલે. હા, ઓટો મોડ છે. અને કોન્શિયસ આપણે એક્શન કરતા હોય તો એનું એક લેવલ વધારે ઊંચું કહેવાય ને. એટલે ઈ લેવલે માણસ જઈ શકે છે કે નહીં ઈ જોવાનું. ના, એટલે હાજરી હોય, કોઈ પણ એક્શન કરવામાં હાજરી હોય તો એને કોન્શિયસ કહેવાય કે ન કહેવાય? એટલે કોન્શિયસ કહેવાય, હાજરી હોય તો કોન્શિયસ કહેવાય, પણ એનો અર્થ એટલો નથી કે હજી એમાં હજી વધારાની હજી આ કોન્શિયસનેસ છે એની અંદર વધારો કરવાની જરૂર છે. હજી એને ક્લીન કરવાની જરૂર છે જાગૃતિને. એ હજી આ જે વિચારના અણુ પરમાણુ છે ને એની અંદર ચોટેલા છે હજી. હા, એટલે અત્યારે આપણે જાગૃતિ દેખાય છે એમાં થોડોક 5 છે જાગૃતિનો, હજી 1.5 અંશ છે એ 2 જાગૃતિનો છે. એને ક્લિયર કરતું જવાનું છે. આપણે અત્યારે આ શીશી દઈ દીધી એટલે આમાં જગ્યા થઈ ગઈ. હા. હવે માનો કે આ લોકો પીશે તો એને ખુશી થશે. આપણી જરૂરિયાત નથી, આપણે ભેગું નથી કરવાનું. હા. એટલે આવી રીતે તમે શેરિંગ કરતા રહ્યો ને, બરાબર. એટલે માનો કે મારે મીઠાઈની જરૂર નથી, હું 1-2 દિવસ આને મીઠાઈને રાખું, હું ખાતો નથી, હું તો આટલું જ ખાઉં. પછી જે લોકોને મને એમ લાગે કે આની જરૂરિયાત છે એને દઈ દેવાની. આ ટાઈપે વહેતું રહેવાનું. બરાબર. આપણી જે જરૂરિયાત નથી આપી દો. બરાબર. હવાને અહીંયા આપણે શૂન્ય કરી દો તો બીજી હવા કેમ ઘસમસતી આવે, એમ તમે વસ્તુને જેમ વહેતા રહ્યો ને એમ એનો જે જગ્યા ખાલી થાય છે ને એ જગ્યા ભરાઈ જાય. હા. સમાજના માણસો એમ માને કે દેવાથી ખૂટી જાય. હા, દેવાથી ખૂટી જાય. તમે અહંકારથી દેતા હો તો ખૂટી જવાનું 100%. પણ ખરેખર દેવાની તમને આવડત હોય ને ક્યારેય ખૂટે નહીં. તમારા જીવનની અંદર તમારે બસ તમારું એટીએમ ભગવાન છે. એ કોને કેવી પ્રેરણા કરી દે ને આપણે તો